સુરતના કાપોદ્રામાં રત્ન કલાકારની હત્યા કરનારાને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। આરોપીને સાથે રાખીને પોલીસે સરઘસ કાઢ્યું છે। ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું તો હત્યાને લઈ પ્રાયોગિક પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે। આરોપીના ઘટનાસ્થળે નિવેદન પણ નોંધવામાં આવ્યા છે। તો સુરતની આ ઘટના કે જ્યાં યુવકની હત્યા કરી દેવામાં આવી હતી અને તે મામલે હવે ઘટનાનું આખું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। આ સાથે જે તમામ આરોપીઓ હતા તેને ઘટના સ્થળે લાવીને તેમના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે। તો આરોપીની આ દુર્દશા જોઈ લો, હવે તમામ લોકોની માફી માંગવામાં આવી રહી છે। પહેલા હત્યા નિપજાવી દેવામાં આવી અને હવે ઘટના સ્થળે લાવીને જ્યારે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું આખી ઘટનાનું, ત્યારબાદ હવે હાથ જોડીને આરોપી માફી માંગી રહ્યો છે। અમદાવાદમાં શાળાએ બનેવીનું ઢીમ ઢાળી દેતા ચકચાર મચી ગઈ છે। અમદાવાદના માધુપુરા લાલકાકા હોલ પાસે આ ઘાતકી હત્યાનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં શાળાએ બનેવીની હત્યા કરી હતી તો સમાધાનના બહાને બોલાવી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। મૃતક અને આરોપી બંને સુરેન્દ્રનગરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। માધુપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો અને આરોપીને ઝડપી વધુ તપાસ શરૂ કરી છે। જે એની ભડાસ હતી કે મારી બહેને લવ મેરેજ આની સાથે કર્યા અને એ એક રિક્ષા ચાલક હતો અને એની બહેન રહી એ નર્સિંગનો અભ્યાસ કરતી હતી, એટલે એના મગજમાં ક્યાંક એવું હતું કે મારી બહેનનું ભાવિ બગડ્યું છે અને સમાજમાં મારી ઇજ્જત બગડી છે, એને કારણે એણે એની ઉપર હુમલો કરી અને એનું મોત નિપજાવ્યું। નવસારીમાં ઘરમાંથી મોંઘા ફોનની ચોરી કરવામાં આવી અને વાંસદા ટાઉનમાંથી મોબાઈલ લઈને તસ્કર ફરાર થયો તો ઘરમાં મૂકેલ 2 લાખથી વધુની કિંમતના 3 ફોન લઈ અજાણ્યો ઇસમ ફરાર થયો છે। ઘરમાંથી ફોન ચોરી થતા વાંસદા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે તો સીસીટીવીમાં અજાણ્યો યુવક કેમેરામાં કેદ થયો છે। વાંસદા ટાઉન પોલીસ દ્વારા ગુનો નોંધી સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો એક અજાણ્યો ઇસમ ઘરમાં ઘૂસી આવે છે અને એક નહીં પરંતુ 3 ફોનની ઉઠાંતરી કરવામાં આવે છે અને આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ ચકાસીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ તરફ સુરત પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે અને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરનાર યુવતીનો પોલીસે જીવ બચાવ્યો છે। હેડ કોન્સ્ટેબલ અજમલભાઈએ યુવતીને ખભે ઉચકી હોસ્પિટલ પહોંચાડી હતી તો સમયસર હોસ્પિટલ પહોંચી જતા યુવતીનો જીવ બચ્યો હતો અને ઘટના બની ત્યાં એમ્બ્યુલન્સ કે ગાડી જઈ શકે તેમ ન હતી, જેથી ખભા પર ઉચકીને ખેતરની બહાર લઈ આવી એમ્બ્યુલન્સની રાહ જોયા વગર પીસીઆર વાનમાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી। દ્વારકાના ઓખામાં ફરી એકવાર ચાલુ છે તંત્રનું બુલડોઝર। અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બુટલેગર તેમજ અસામાજિક તત્વોના દબાણ પર બુલડોઝર ફરી વળ્યું છે તો ઓખા સમુદ્ર વિસ્તાર આસપાસ અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે। ગેરકાયદેસર રીતે બનાવેલ જેટી તેમજ 2 જેટલા મકાન અને કોમર્શિયલ બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે। તંત્રની કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ખોફ ફેલાયો છે। અમદાવાદમાં 2 બુટલેગરના ગેરકાયદેસર મકાનો પર તવાઈ બોલાવવામાં આવી છે અને સરખેજ નજીક સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું। વર્ષોથી સરકારી જમીન પર આલીશાન ઘર બનાવી દીધા હતા। ઘરમાં જ એ બુટલેગરો દારૂનો વેપલો કરતા હતા। ઉદેસી અને શંકરલાલ નામના 2 બુટલેગર સામે પોલીસ ચોપડે અનેક ગુના નોંધાયેલા છે। તો અમદાવાદની આ ઘટના કે જ્યાં ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે અને દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે તો જે બુટલેગરો હતા તેમના દ્વારા ઘરમાં જ વેપલો કરવામાં આવી રહ્યો હતો। અમદાવાદમાં વધુ 2 ગુનેગારોના ગેરકાયદેસર મકાન પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। હું સીધા દ્રશ્ય આપને બતાવીશ। આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે સરખેજ વિસ્તારમાં આવેલ એલજે કોલેજની સામે સરકારી જગ્યામાં જે છે 2 બુટલેગર દ્વારા અહીંયા આલિશાન મકાન બનાવી દેવાયા હતા અને તેને હાલ હવે જમીનદોસ્ત કરવાની કામગીરી જે છે તે પોલીસ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સાથે રાખીને કરવામાં આવી રહી છે। હાલ ઋષિકેશ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે। સીધા ખૂબ મહત્વનો અને ખૂબ ઝડપથી નિર્ણય લેવામાં આવ્યો છે। 2 એપ્રિલ 2025ના રોજ કેન્દ્રીય કર્મચારીઓ માટે 2% ડીએનએસ એલાઉન્સ એટલે કે ડીએનો જે વધારો કર્યો એ રાજ્ય સરકારે તાત્કાલિક
15 જ દિવસની અંદર 15 પણ નહીં 12 થી 13 દિવસની અંદર એ રાજ્યના કર્મચારીઓને આપવાનો પણ નિર્ણય કર્યો છે. અને આ જે ડીએનો જે ડિફરન્સ છે એ ડિફરન્સ આ 1 જાન્યુઆરીથી 31મી માર્ચ સુધીનો એ એપ્રિલના પગારમાં સાથે જ એક જ હપ્તે આપી દેવામાં આવશે. એટલે રાજ્યના તમામ કર્મચારીઓ જે છે એમને લગભગ 4.78 લાખ કર્મચારીઓ જે હાલ કામ કરી રહ્યા છે ને 4,81,000 પેન્શનર મળીને કુલ 9 લાખથી વધુ કર્મચારીઓને આનો લાભ મળવાનો છે. કુલ એરિયર્સ પેટે 235 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે અને 946 કરોડની ચૂકવણી વાર્ષિક આ 2% વધારા લેખે થવાનો અંદાજ છે. આમ ખૂબ મહત્વનો નિર્ણય રાજ્ય સરકારના અધિકારીઓ માટે કર્મચારીઓ માટે જે લેવામાં આવ્યો છે એ પહેલી વખતે ખૂબ ઝડપથી નિર્ણય લઈ કેન્દ્રના ધોરણે તાત્કાલિક અસરથી એને રાજ્ય સરકારના કર્મચારીઓને આપવાનું નક્કી થયું છે. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બજેટમાં કરેલી જોગવાઈઓનો દર વખત રિવ્યૂ લેતા હોય છે. આ વખતે પણ ચાલુ બાબતોને 97% મંજૂરી મળી ચૂકી છે. એટલે કે જે ચાલુ બાબતો હતી એ તમામ મંજૂરીઓ 97% સુધીની અપાઈ ગઈ છે. 2719 જે બાબતો હતી એ પૈકી 2692 બાબતો મંજૂર કરી છે અને જે નવી બાબતો આ વખતના બજેટમાં હતી એને 77% જેટલી મંજૂરી મળી છે. 1148 બાબતોમાંથી 883 જેટલી બાબતો તાત્કાલિક મંજૂર થઈ અને હજુ તો એપ્રિલનો 16મી તારીખ છે અને 16મી તારીખ સુધીમાં બજેટ ખૂબ ઝડપથી લોકો માટે વપરાય એટલે મંજૂરીની પ્રક્રિયા પણ આદરણીય ભૂપેન્દ્રભાઈએ ખૂબ ઝડપથી ચાલુ કરી છે. જિલ્લા પંચાયત બોર્ડ કોર્પોરેશનના કર્મચારીઓને પણ વેતનનો મોંઘવારી મળશે. આ નિર્ણય એ રાજ્યના કર્મચારીઓ માટેનો છે અને એમાં પણ જે 6થું પગાર પંચ છે એ 6થા પગાર પંચમાં પણ આને 6% જેટલો એ વધારો ત્યાં મળશે. પરંતુ રાજ્ય બોર્ડ કોર્પોરેશનના જેટલા પણ કર્મચારીઓ છે એ બાબતનો નિર્ણય હવે પછી થશે. સરકારની પ્રાયોરિટી હંમેશા જ્યારે પણ ઉનાળો આવે અને જ્યારે ગઈ વર્ષે પણ વરસાદની ખૂબ સારી પરિસ્થિતિ હતી અને એ પરિસ્થિતિમાં આખા રાજ્યમાં તમામ ખેડૂતો માટે રવિ પાક માટે સિંચાઈની વ્યવસ્થા સરકારે કરી હતી. આજે રાજ્યની અંદર ઉત્તર ગુજરાતના 8, મધ્ય ગુજરાતના 6, દક્ષિણ ગુજરાતના 4 અને સૌરાષ્ટ્રના 35 અને કચ્છના 9 મળી કુલ 62 જળાશયનું પાણી આપણે એમાંથી 17,470 MCFT પાણી કે જે પીવા માટે આપણે અનામત રાખ્યું છે એની સામે 2,85,168 MCFTનો જથ્થો ઉપલબ્ધ છે. એટલે જ્યાં પણ ઇરિગેશનની વ્યવસ્થાઓ છે અથવા તો જે ઇરિગેશનના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતો અથવા તો એ જિલ્લાઓ કે જ્યાં પાણી આપી શકાય એમ છે ત્યાં તમામ જગ્યાએ પાણી આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. 15મી મેથી એ પાણી આપવાનો નિર્ણય કર્યો છે. પરંતુ જે જગ્યાએ જે જિલ્લાને જે ખેડૂતો અને જે ઇરિગેશન યોજનાઓનું પાણી કદાચ એ જળાશયમાં ઓછું હોય તો ત્યાં આગળ પાણી આપવાનું શક્ય ન બને. પરંતુ અત્યારે દરેક જગ્યાએ કદાચ બનાસકાંઠાની અંદર પણ જે ભૌગોલિક પરિસ્થિતિ અને જે નર્મદાના કામો ચાલુ છે એના કારણે પણ કેટલીક મુશ્કેલીઓ છે. પરંતુ શક્ય હોય એટલું ગુજરાતમાં દરેક જગ્યાએ પાણી આપવાની સરકારની તૈયારી છે અને હાલ 15,720 ગામ, 251 શહેરો અને 372 જેટલી જૂથ યોજનાઓ દ્વારા પીવાનું પાણી આપણે પહોંચાડી રહ્યા છીએ અને લગભગ 2432 ગામોમાં ભૂગર્ભ જળ આધારિત પણ આપણી યોજનાઓ ચાલુ છે. ત્યાં ભૂગર્ભ જળ દ્વારા એ પાણી આપણે આપીએ છીએ. આમ એકંદરે
207 જળાશયોમાં અત્યારે 55% પાણી છે, એટલે 4,92,165 MCFT પાણી છે. એટલે ગયા વર્ષે જે પરિસ્થિતિ હતી એના કરતાં પણ 6% પાણી વધારે છે અને નર્મદામાં પણ 10% જેટલો પાણીનો જથ્થો વધારે છે. ચોક્કસ એમનું સૂચન એમને ધ્યાને પણ